જય જવાન જય કિસાન મિત્રો। સિકોરી આજે 50 દિવસની થઈશ। 2 મહિનામાં હજી 10થી ઘટે છે। એકદમ ઝડપથી વિકાસ છે અવાર સિકોરીમાં, ખૂબ વ્યવસ્થિત છે, ઉગાવો સારો છે। હવે અમને નેદી ખોદી અને છોડમાં જે ઘાટા છોડ હતા એ બધા કાઢી નાખ્યા। હવે એકદમ પાન ફાફડા જેવા થવા માંડ્યા છે। હવે 15-20 દીની અંદર તો જો વચમાં જે ખાલા દેખાય એ ખાલા નહીં દેખાય, એકદમ ઘેરાવો થઈ ગયા છે, પાંદડાનો વિકાસ જોરદાર થઈ ગયા છે। અને હવે અંદરનું મૂળ એ મીંડું છે બનવા। હવે આને પાણી પાવાનું અને 1-2 નોર્મલ ડોઝ યુરિયાના કરવાના, બાકી કોઈ વસ્તુની આને જરૂર નથી પડતી। હજી આની મુદત તો એમ માનો ને કે 3.5 મહિનાની બાકી છે। હજી 3.5 મહિના સુધી આને પાણી પાઈ શકીએ આપણે, ત્યાં આનો પાક કાયદેસર આવે। 5 મહિના 5.5 મહિના ઊભે ને એટલે પૂરું ઉત્પાદન આવે। આ જ જમીનમાં 2 વર્ષ પહેલાં વાવેતર કર્યું હતું, 128 મણ જેવું વીઘે ઉત્પાદન આવ્યું હતું। 7 વીઘાની હતી, 900 ને ઉપર કંઈક મણિકા ટોટલ મણ થયા હતા। બસ જે આને માવજત કરવાની હતી એ થઈ ગઈ છે। અને વાવીને ઉગી જાય ત્યાં સુધી 2-3 પાણી ઝડપથી પાયા રાખવાના હોય, ગારો ના હુકાય। પછી એક વખત ખળ થયું હોય તો એ નેદી, પછી આમ છોડવા કોઈ ઘાટા રહી ગયા હોય એને પારવવાના। જો આ અમુક આયરું મજૂરી રાખી દીધી હોય, જો આ વધારે ઘાટી કહેવાય, આ કાયદેસર કહેવાય। આ જે ઘાટી છે ને એમાં આનું મૂળ છે ને ઝીણું રહેશે, બહુ વિકાસ નહીં કરે મૂળનો। જો આ મૂળ થવા માંડ્યા છે આના। આ જમીન ઊંડાઈ જમીનની હોય ને તો 20 સુધીની આની આ પાળ વહી જાય। એમાં આપણે ઉપયોગ 14 થી 15 ઇંચનો જ કરી શકીએ, બાકી નીચેની પાળ તો કોઈ સંજોગે હાથથી ઉપાડીને તો આવે, હાથથી ઉપાડી શકે એવી અત્યારે મજૂર માણસોની કોઈને પસંદ નથી, એટલે ટ્રેક્ટર રાખીને એટલે 14 થી 15 ઇંચનો વધીને આપણે એનો મૂળો લઈ શકીએ, એથી વધારે ના લઈએ। તો બસ હવે પાણી પાવાનું છે ને યુરિયા 15 દી 1-2 ડોઝ મારવાના, એ 1.5 મહિના સુધી। પછી પાણી સિવાય કોઈ વસ્તુ નથી કરવાની, પાણી જ પાવાનું, 8-10 દી પાણી પાયા રાખવાનું। આ રીતે ફાગણ મહિનાની પૂનમ સુધી જો આ અમને ઊભી રહીએ તો ધાર્યું ઉત્પાદન આનું થાય। તો મિત્રો, સિકોરી વાવવા જેવી વસ્તુ છે, જેને પાણીની સગવડ હોય ને તો દરેક ખેડૂતને વિનંતી અને કે આ ઓછે ખર્ચે વધુ ઉત્પાદન મળે એવો પાક છે, આનો લાભ લેવાય। હું તો 5-7 વર્ષથી આ લઉં છું અને આપ બધાને કહું કે જો આપણે પાણીની સુવિધા હોય, જમીન થોડી ઘણી નબળી છે તો એ ઉત્પાદન થોડુંક નબળું રહે, બાકી ફેલ નથી જતું, 5-10 મણનો ફરક પડે, બાકી ઉત્પાદન ગમે એ જમીનમાં આનું આવે। જ્યાં મૂરો થાય ને ત્યાં સિકોરી થાય। એટલે ખાસ કરીને બધા મિત્રોને કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, બીજા ખેડૂતને માહિતી આપજો। આપણા પાસે કંઈ જાણવા જેવું હોય તો મને કોમેન્ટમાં કહેજો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓ બીજા મિત્રો મંડળને આપણે એ માહિતી આપી શકીએ। જય જવાન જય કિસાન મિત્રો।